ભાભી. આદિત્યભાઈ, હાય, કેમ છો? કેમ છો? એકદમ મજામાં. તમે અહીંયા અચાનક હા, અચાનક જ આ બાજુથી આમ જતો હતો ને તો મેં જોયું કે ગર્લફ્રેન્ડને મળવા જતા હતા. તમે મારા ભાઈની રાહ જોતા હતા ને? મારા ભાઈ મળવા આવે છે ને? એય, તમને કેવી રીતે ખબર કે તમારા ભાઈ મળવા આવે છે? સ્ટોક કરો છો અમને? આવી રીતના તૈયાર થઈને શાંતિથી અહીંયા ઊભા હતા અને બધી બાજુ આમ જોતા હતા એટલે નક્કી ભાઈ પેલી સાઈડથી જ આવવાના હશે. અશોકભાઈનું કામકાજ ઢીલું છે. ખબર છે. તમને ખબર છે આદિત્યભાઈ, જ્યારે હું સમય આપું ને તો એનાથી મોડા જ આવે. ક્યારેય સમયસર તમારા ભાઈ નથી આવે. ઢીલા તો એ છે. હા, બીજી શું શું ખબર છે તમને ભાઈ વિશે? શું શું ખબર છે? શું મોડા ઉઠવાની આદત છે એ ખબર છે, રાત્રે મોડા સૂવાની આદત છે એ ખબર છે, અને એ ખબર છે કે તમારા ભાઈ પહેલા સિગરેટ પીતા હતા પણ હવે એમને છોડી દીધી હવે છે. દારૂ પીવે છે. મજાક કરો છો ને? મને ખબર છે કે દારૂ નથી પીતા. હા, મજાક કરતો તો, સોરી. હા, તમને એ વાતની જાણ જ નથી કેમ? એટલે કઈ કીધું જ નથી લાગતું એટલે? આદિત્યભાઈ, લગન મજાક થશે. કરો છો ને? જો તમે છે ને અત્યારે અહીંયાથી જાવ, એક તો તમારા ભાઈ પર ઓલરેડી મગજ ગયેલું છે અને તમે ગુસ્સો ન દેવડાવો. લગન થશે પછી બધી ખબર પડી જશે કે ભાઈએ ઘણું બધું છુપાયું છે. પણ કઈ વાંધો નહીં, આવશે મજા. શું હું કહું? બોલો ભાઈ મને ખીજાશે, મારાથી એ બધું ના કહેવાય. આદિત્યભાઈ. મારાથી એ બધું ના થાય, સમજવાની કોશિશ કરો. હું કહી દઉં છું કે ભાઈ દારૂ પીવે જ છે રોજ રાતે. હા, એક બોટલ તો ઘરમાં જ રાખે, એ ધાબા ઉપર જઈને પીધા કરે અને પછી સટ્ટો રમે છે. મેચમાં એટલે ઘોડાની રેસ હોય ને એમાં પણ લગાવે, ફોરેન સુધી ફોન કરીને ફોન કરે. એમાં વચમાં બે ભૂરિયાઓ પણ હોય. એ લોકો કહે કે આ 5 નંબરનો ઘોડો દોડી રહ્યો છે એટલે લગાડી દે. એટલું જ નહીં, હજી એટલે તમને તે દિવસે મને કહેતા હતા કે મને ઘોડા બહુ ગમે. ગમે જ ને, કારણ કે એ ઘોડાની રેસમાં ભાઈ તે બહુ રસ ધરાવે. એ તો કહે છે કે ઇન્ડિયામાં આવી જ રેસો થવી જોઈએ જેથી કરીને આપણે ઈ કે દાવ લગાવી શકીએ. જો તમને ભાઈ શું શું આદતો છે? મને તમારા ભાઈ વિશે તો બરાબર બધું બોલે. તમે શું શું કરો છો? હું તો એમની સાથે બસ ધંધામાં મદદ કરું એ જ તે. ધંધા સિવાય હું બહારનું કોઈ કામ સંભાળતો જ નથી. ભાઈને નુકસાની થાય એટલે ભાઈ કે ધંધામાંથી પૈસા આપે એટલે હું આપી દઉં. ભાઈ મને વધારે નફો થાય તો 10 લાખ રૂપિયા આપીને કહે કે આ ધંધામાં રોકજે એટલે હું રોકી દઉં. આવું બધું. પછી હું પૂછું કે આવું બધું ભાઈ પૈસા ક્યાંથી એટલા બધા લઈ આવો, તમે કાંઈ કરતા તો નથી? તો એ કહે કે સટ્ટો આપણો આમ રમતનો ખેલ છે અને પછી જો જુગાર રમવા બેસી ગયા, કદાચ છે ને સવારમાં બેઠા હોય ને તો બીજી સવાર થાય કે ત્રીજી સવાર થાય, જ્યાં સુધી પૈસા એની પાસે ન આવે ને ત્યાં સુધી ઊભા ન થાય. આટલી જુગારની લત છે. તો જૂઠ બોલવાની શું જરૂર હતી? મેં કેટલો વિશ્વાસ કર્યો હતો એમના ઉપર. ના ના ભાભી, તમે ઊંધું સમજી રહ્યા છો. રહેવા દો હવે. મેં જે કીધું એ વાતને તમે મસ્તીમાં લેજો. તમે સાચું કહેવાનું ગાંડી લાગુ છું તમને હું? આટલી બધી વાતો કર્યા પછી એમ કહો છો કે મજાક કરો છો? મજાક નહીં અને એટલે હું બુદ્ધિ વગરની. મારા ઘરનાએ મને 50 વખત પૂછ્યું હતું કે બેટા વિશ્વાસ આવે તો જ સગાઈની હા પાડજે. તમે સિરિયસલી મને ના એમ લ્યો લાગ્યું કે દેખાવ ભલે સારો ના હોય પણ માણસ તો વાહ. સારો છે ને, સ્વભાવ તો સારો છે ને, ભાભી. એટલે મેં કોઈની વાત ન માનીને સગાઈ નક્કી કરી નાખી. અરે તમે આ એક વાત સટ્ટો રમે છે. તમે વાતને ઊંધી દિશામાં લઈ જઈ રહ્યા છો. તમારા વચ્ચે ભાભી તમને બહુ સાચવશે ભાઈ, તમે એ ચિંતા ન કરતા. ચૂપ રહ્યો તમે. ઘરની અંદર તમને ચૂપ રહ્યો તમે. એક વસ્તુની પણ કમી નહીં રહેવા દે. હું બધાને કહીશ. કોને? અત્યારે જ ફોન કરીને ના બધાને ના, કહીશ કે મારું મારે નામ સગાઈ આવશે. તો શું છે? વાંધો શું છે તમને કે તમારું નામ આવશે? સાચું છે તો સાચું જ છે ને. ભાઈ તમારો હોય કે ગમે એનો હોય પણ ખોટાનો સાથ ના આપવો જોઈએ. એક કામ કરો, ફોન આપો મને તમારો. હું ના આપું. ફોન આપો મને. અરે, મારા ફોનને શું કરવું છે તમારે? તમારા ભાઈને ફોન કરીને કેવું છે કે મને બધી ખબર પડી ગઈ. મારા ફોનમાંથી શું કામ કરો છો? તો હું મળ્યો હોય એ ખબર પડી જાય ને. તમે તો મને આંખે કરો છો. તમારે જે કરવું હોય એ કરો. મેં તો જે સાચું હતું એ કીધું. મને એમ કે ભાઈએ તમને બધું કીધું હશે. બધા કહે ને કે પતિ પત્નીને બધી વાત સાચી કહી દે, તો મને એમ કે કીધી હશે એટલા માટે. તમારું નામ નહીં આવે. સગાઈ તોડતા નહીં હો ભાભી, પ્લીઝ. તમારે બોલવાની જરૂર નથી. ભાભી. તમારું નામ નહીં આવે બસ ના ખાલી. ભાભી, સગાઈ નહીં તોડતા. ભાભી ભાભી ભાભી. આજે તો આદિત્ય આવે ને એટલે અહીંયા જ દબોજી લેવો છે. અહીંયા ને અહીંયા એને ખબર તો પડે. હા, રોજના નાટક થઈ ગયા છે એને. કામ ધંધો કંઈ કરવો નથી, બસ રખડી ખાવું છે. અંદર આવ, અંદર આવ. તમારું ચાલુ હોય તો પછી પૂરું કરી નાખો, પછી હું આવું. ના ના ના, મારું ચાલુ થાય કે બંધ થાય પણ તને શું ફરક પડે છે? નફ્ફટ છે તું, નાક વગરનો નકટો. જરાય શરમ જેવું તો તને છે નહીં.
સવારમાં ખીજાવાનું, બપોરે ઘરે આવું તો ખીજાવાનું, રાતના સૂતા પહેલા ખીજાવાનું, સવારમાં પાછું જાગીને ખીજાવાનું. કામ છે કે નહીં બીજું કાંઈ તમારે? ના તારી પાસે કામ નથી એટલે જ તો મારે આ કામ કરવું પડે છે. હવે આટલો 28 વર્ષનો ઢાંઢા જેવો થયો, તને અક્કલ આવે છે કે આપણે કામ ધંધો કરવો જોઈએ? આ એક તારો ભાઈ અશોક જે કેટલું કામ કરે છે, હા, આખા ઘરનું ભાર ઉચકી લીધો છે છોકરાએ, જરા પણ આટલી પણ કમી નથી રાખતો. અને એક તું છે, જે બધી કમી જ કમી રાખે છે એમ કહેવા માંગો છો ને? હા. શું હસ છે? સારો લાગે છે? મારે છે ને ભાઈ જેવું કઈ ઢસડાવાળું કામ નથી કરવું. હું જે કંઈ પણ કરીશ ને એક લેવલ વાળું હશે, ક્લાસિક કામ. કેવું ક્લાસિક? ક્લાસિક? તારું મોઢું છે ક્લાસિક જેવું? હા, એ તો મોઢા પછી થઈ જાય, કામ સાથે મોઢું પણ ફરતું રહે મમ્મી. તમને ના એક હમણાં આપી જો દો ને. હવે હાથ ઉપાડવાની જરૂર નથી. હા, પેલા બહુ સાવણીઓ ખાધી છે ને વેલણ પણ ખાધા છે, હવે બહુ થઈ ગયું મમ્મી. હવે હું બોલી શકું છું, મોટો થઈ ગયો છે. હા? આદિત્ય, હા. હકીકત હોય ને હકીકત, એમાં જીવતા શીખ બેટા. નાના મોટા કામ શું કરવાના? જે દિવસે કામે લાગીશ ને તે દિવસે જો ચક્કા જામ કરી દઈશ. આ હવે ઓફિસે ચક્કા જામ વાળી કયા ચક્કા જામ કર્યા? અત્યાર સુધીમાં 17 નોકરી છોડી ચૂક્યો. આ તો મારે લાયક નથી, આ તો મારા સ્ટેટસની નથી, આ તો મારા લેવલની નથી. હવે તને કોઈ ચોકીદારમાં રાખવા તૈયાર નથી થવાનું. તો શું કરું? ભાઈના ધંધામાં જાઉં છું તો ભાઈને ગમતું નથી. બરાબર છે, અશોક જે કરે છે ને મહેરબાની કર, એના ધંધામાં જવાની કોઈ જરૂર નથી, સમજો? ભાઈ એનું શટર એ વાગી જાય, જોજો. નાના સાથે આવું કરે ને તો મોટાનું શટર બંધ થાય જ. જરા હારું બોલ. ભાઈ વિશે સગાઈ થઈ ગઈ, એના લગ્ન થઈ જવાના, ઘરમાં ભાભી આવવાની, અને તારા ઠેકાણા નથી. કમાઈશ તો તારા માટે છોકરી જોવાશે. લગ્નની તારીખ જલ્દી લ્યો, હું તો એમ કહું છું. એટલે હું જલ્દી ને ડિસ્કો કરું. ત્યાં નાચવા તો તું મફતમાં જ આવીશ ને? નહીં? તને એમ નથી થતું ને કે ઘરમાં લગ્ન છે તો કઈ ટેકો કરાય? ટેકો કરીશ ને, બધું જ કામ મારા ખંભા ઉપર મૂકી દેજો, પૈસા આપતા રહેજો એટલે કામ થતું રહેશે. બસ તું કોઈક વાતને સિરિયસ લે, સિરિયસ, બરાબર? આ વખતે સિરિયસલી કહું છું, ભાઈના લગ્ન થઈ જાય ને પછી હું કામ ધંધે ન ચડું ને તો મને કહેજો, ઘરની બહાર કાઢી મૂકજો બસ. પણ એકવાર તમે પૂછો તો ખરા કે લગ્નની તારીખ ક્યારે લેવાની છે, એટલે મને ખબર પડે કે મારે શું તૈયારી કરવી. એ બધી વાત છે ને આજે અશોક મીરાને મળીને કરી લેશે. હા, એ ઉપાધિ તું છોડી દે. શું લાખ રૂપિયો આપીશ બસ લગ્નમાં, 1 લાખ રૂપિયો. ઝાડવું લાગેલું છે કે તારા બાપાએ ઉગાડ્યું તું ઝાડવું? હવે તમારે એ ગણતરી ક્યાં કરવાની જરૂર છે? ક્યાંથી લાવવું, શું કામ લાવવું, ઝાડવા ઉપરથી લાવવું કે ઝાડવા નીચેથી લાવવું કે કેમ ગમે ત્યાંથી? ભાઈ, તું તો કોઈને ચોરી ના લઈ આવે તો શું અમારે લઈ લેવાના? ચોર સમજો છો મારે? ચોરી પણ હું જેવી તેવી ન કરું. લેવલ મોટી વાળી બેંક વાત. હોય ને, મોટી બેંક, એ જ ખાલી કરું. તું બંધ છો હવે, જરા છે ને ભનમાં અક્કલ વગરના ઢાંઢા જેવો થયો. હવે નોકરી એ લાગ, કોઈ ધંધો કર, સારો ધંધો કર. ને શું કહેતો હતો તું? અશોકભાઈ જે 1 મહિનામાં કમાય છે ને હું 1 દિવસમાં કમાઈશ. અને 1 વર્ષ આપે, 1 વર્ષમાં કમાઈને બતાવે ને તો બહુ છે. શું હશે છે ગાંડા? 1 વર્ષ તો બહુ વધારે કહેવાય. કેમ? હું તો એ વિચારતો હતો કે ભાઈ જે કમાય ને એ હું તો 15 દિવસમાં ભેગા કરી લો આખા વર્ષની કમાણી. એમ? વાહ રે વાહ, વાહ મારા શેખ ચલ્લી, વાહ. ફરી હાથ ઉપાડવાની વાત. ના હજુ ઉપાડ્યો જ છે, લાગ્યો હાથ નથી ઉપાડશો ગાળ ને પર. એટલું યાદ રાખજો, જે દિવસે તમે મને માર્યો એ દિવસથી 5 મહિના ગણી લેવાના આરામ માટેના. એટલે હાથ ઉપાડતા પહેલા વિચાર કરી એટલે લેજો. તું મને મારીશ? કોને મારીશ તું? હું તમને નહીં, તમે મને મારશો તો હું તમને કહું છું. 5 મહિના આરામ કોને આપવાનો? મને 1 લાફાના 5 મહિના આરામ થશે મારા, બરાબર? એટલે વિચારજો, લાફો મારવો, પાટું મારવું, ઘૂસતો મારવો, આ બધાનો ચાર્જ અલગ રહેશે. એમ? સાવણી અને વેલણ તો અલગ જ તે, એના તો વરસ ગણાઈ જશે. એમ? વાહ વાહ વાહ, સરસ. તે નક્કી કરી લીધું ને અમે માની લીધું. એ કંપની હોય ને હમણાં હોશિયારી બધી. હા, સુધર, જરા સુધર. તારા ભાઈને જોઈને તો સુધર. કેવો સરસ છે તારો ભાઈ, સંસ્કારી, અને તું નાલાયક, સાવ રખડેલ. શું હશે જ? હવે કાંઈ નહીં, હું કરું કંઈક. ચાલો બસ, કામ ધંધા માટે ચિંતા કરો ને નોકરી ગોતું કંઈકથી હાઈ ક્લાસ. બસ ગોતું નોકરી. જમવાનું થાય. આવ.
જો મારી વાત સાંભળ. આજ છે ને મારે થોડુંક મોડું થઈ ગયું. એમાં એવું હતું ને કે કાલ રાતે બહુ પવન હતો. મારે કઈ સાંભળવું નથી. પણ સાંભળવું પડશે એટલે કારણ કહું છું ને. તો શાંતિ દાદા છે ને અમારી બાજુવાળા, એને આ પુઠ્ઠું છે ને, પુઠ્ઠું પતરું બધું ઉડી ગયું એટલે એને હું હરખું કરાવતો હતો એટલે મોડું થયું. પતી ગયું. હા, હવે કોઈ દિવસ મોડું નહીં કરું બસ. હવે નહીં થાય મોડું. અને હવે મોડું થાય કે વહેલું થાય કોઈ ફરક પણ નથી પડવાનો. તો વિચારવું છે જ શું કામ? કેમ સમજી ગયો હું. એટલે કે આપણા હવે જલ્દી લગ્ન થઈ જ જશે. પ્લાનિંગ તો એ જ હતું ને કે જલ્દી લગ્ન થઈ જાય એટલે છુટકારો મળી જાય, પછી કાંઈ ઉપાધિ નહીં. રોજ ખોટા જવાબો ભરવાના, રોજ સમય ના આપી શકીએ, રોજ વાતો ખોટી ખોટી બનાવવાની. એની કરતાં બેસ્ટ કે એકવાર લગ્ન થઈ જાય એટલે નવરા. આપ તે બધી વાત કરીને એમાં ખોટી ખોટી વાતો બનાવવાની આ વાત મારા મગજમાં ન બેઠી. આવું કેમ બોલશો? અશોક, હા, મને રમાડવાની હવે કોઈ જરૂર નથી, બીકોઝ મને બધી જ ખબર પડી ગઈ છે. વાહ, ખરેખર હો, આ તારો મજાક છે ને મને બહુ જ ગમે. અને તારો મજાક એવો હોય છે ને કે ઘડીક વિચારમાં પડી જાય કે આ કેવું બોલે છે, આમાંથી અલગ થઈ જાય. પણ પછી છેલ્લે જ્યારે બાજી ખુલે ને ત્યારે બહુ મજા આવે. અશોક, હા, એક નંબરના જુઠ્ઠા માણસ છો તમે. અરે મને તો અફસોસ થાય છે કે મેં તમારી સાથે સગાઈ કરી. જીવનનું પહેલું પગલું એટલું મોટું અને ખોટું ભરી લીધું કે આખી જિંદગી પસ્તાવા સિવાય કોઈ જગ્યા નહીં મળે મને. હાવ હાચી વાત છે તારી. જો મારી વાત સાંભળ. મને પણ મારા દોસ્તાર એમ જ બધાય કહે છે કે તને કેવી સારી રૂપાળી ઘરવાળી મળી છે. તારા કિસ્મત બહુ સારા હો. તારી વાત એકદમ રાઈટ છે. જુગાર રમો છો, સટ્ટો રમો છો, રેસમાં પૈસા લગાવો છો, બીજું કઈ છે જે મને ન ખબર હોય? જો મને કહી દો એટલે હવે મને આગળ ઘરે જઈને ખબર પડે કે મારે કોને શું વાત કરવી છે. એટલે તું મજાક નથી કરતી? લાગે છે મારું મોઢું જોઈને કે હું મજાક કરતી હોય? જો તું આટલું ખોટું બોલતા પહેલા વિચાર ન કર્યો કે જે દિવસે મને ખબર પડશે ત્યારે શું થશે એમ? મારી વાત સાંભળ. તું આવું કઈ રીતે મને કહી શકે? કઈ રીતે કહી શકે એટલે તમે કરી શકો પણ હું બોલી પણ ન શકું. નિયમ જબરા છે તમારા. એવું નથી. મારી વાત સાંભળ. મેં કોઈ દિવસ સુગાર નથી રમ્યો. રહેવા દો, મને બધી જ ખબર પડી ગઈ છે. અને એવા વ્યક્તિએ મને વાત કરી છે ને કે આ વાત ખોટી હોય જ ના શકે. અરે તો એ વ્યક્તિ નામ આપ ને. અને હું તો અત્યાર સુધી એમ વિચારતો હતો કે તું બધી આ મજાક કરતી હઈશ. જો મીરા, નામ આપીને મારે કોઈને બદનામ નથી કરવા. હું શું કામ કોઈની વચ્ચે બોલું? જે વ્યક્તિએ મને કીધું એ મારું સારું વિચારતા હશે એટલે મને કીધું હશે. અશોક, 100 વાતની એક જ વાત છે કે જે સંબંધનો પાયો આટલો કાચો હોય ને એ સંબંધ ક્યારેય મજબૂત ન બની શકે આગળ જતા. એક પવનનો ઝાટકો આવશે ને બધું જ પડી જશે. એની કરતાં બેટર કે તમે તમારા રસ્તે જાઓ અને મને મારા રસ્તે જવા દો. જો મીરા, મારી ઉપર વિશ્વાસ કર. હું કોઈ દી મારે કઈ નથી સાંભળવું. અને મહેરબાની કરીને આજ પછી મને મળવાની કોશિશ પણ ના કરતા ને ફોન પણ નહીં કરતા. બાય. પણ મીરા, અશોક, મારી ઉપર તું ટચ નહીં કરતા મને. અત્યાર સુધી તમે કરીને જે માન આપ્યું છે ને એ માન ખોવાને જાતે કરીને જુગાર રમવો છે, દારૂ પીવો છે ને નાટક કરે છે. મને બધી જ ખબર પડી ગઈ છે કે તું કેવો માણસ છે. અને બીજી વાર મારા રસ્તા પર આડો આવીશ ને તો યાદ રાખજે, આજે ખાલી થપ્પડ મારી છે, બીજી વાર જાનથી મારી નાખીશ. સમજો? મીરા, તું મારી ઉપર વિશ્વાસ કર. મેં કોઈ દી દારૂ નથી પીધો, કોઈ દી જુગાર નથી રમ્યો. અને તને આવી વાત કરી કોણે? મને ખાલી નામ આપ ને. નહીં નામ આપું. તું જ જાણી લે ને કે તે કોની સામે આ બધા ભવાડા કર્યા છે કે બધાને ખબર હોય. આ વાત ખોટી છે. તું મારી ઉપર વિશ્વાસ કર. નહીં કરું. જો મેં તારી માટે ઘણા સપના જોયા છે. તો તોડી નાખે સપનાને. સપના જ હતા ને, તૂટતા વાર નહીં લાગે. એન્ડ ધીસ ઇઝ ધ લાસ્ટ વોર્નિંગ. હવે બીજી વાર સામે મળીશ ને તો સાચે જ જાનથી મારી નાખીશ. મારી વાત તો સાંભળ. આવી વાતો કોણે કરી છે? હગાઈ તોડવાનું કહી દીધું એને. નહીં.
અરે હું તને ક્યાર લખો છું, તું જા અને જલ્દી બહાર આવી, આપણે નીકળી જઈએ. શું નીકળીએ? ખબર પડે છે તમને કઈ? હું શું થયું છે પણ આપણે જવાનું નથી? ના. લે, કે દુની તું પાછળ લાગી હતી કે આપણે ત્યાં જવાનું છે શાંતિભાઈની ઘરે જવાનું છે, અને અત્યારે હું તૈયાર થયો છું તો તું એમ કહેશો કે નથી જવું. તમને ખબર છે શું થયું? શું થયું? આપણો દીકરો અશોક છે ને, હા, એની સગાઈ આપણે કોની સાથે કરાવી? મીરા અરે હારામારી છોકરી છે, તેમાં શું વાંધો છે? પણ એને આજે અશોકને મળીને એમ કહ્યું કે મારે આ સગાઈ નથી રાખવી, સગાઈ તોડવી છે. હું વાત કરે છે તું? શું કીધું? હા. એટલે મીરા એના મોઢે કીધું કે મારે આ સગાઈ નથી રાખવી, હું સગાઈ તોડું છું એમ? હા. અશોક લગ્નની તારીખની વાત કરવા ગયો હતો તો ખબર નહીં અચાનક એને આવો જવાબ શું કામ આપ્યો. મને આ વાત હજુ નથી સમજાતી કે આવું શું કામ કર્યું. કારણ કે તમે જ વિચાર કરો ને કે આજ સુધી ક્યારેય એને કોઈ તકલીફ નહોતી, બધું બરાબર હતું, તો અચાનક આવો નિર્ણય લેવાની શું જરૂર પડી? અને અશોકનું ને એનું તો બોન્ડિંગ પણ સારું હતું, બંને એકબીજાને ગમતા હતા, બંનેની હા હતી, ત્યારે જ આપણે આ સગાઈ કરાવી. તો આટલા સમય પછી સગાઈના આ શું કામ આવું હશે? આમાં બે કારણો હોય. એક એ લોકોને આપણી કરતાં વધારે સારું સાસરું મળી ગયું હોય, મતલબમાં કંઈક એવી આવી જોણની વાત આવી હોય કે આપણી કરતાં વધારે રૂપિયાવાળા હોય, અશોક કરતાં વધારે ભણેલો છોકરો હોય, અને એમાં જે એને લોકોને એમ લાગતું હોય કે નહીં આમાં મારું ભવિષ્ય ઉજળું છે એમ, એટલે એ સગાઈ તોડવાની વાત કરી હોય. અને બીજું એમ ન હોય ને તો નક્કી કોઈ આપણા સંબંધીએ કાન ભંભેરણી કરી હશે. હું કહું છું ને તમને, ક્યારનું મારું મગજ વિચારે ચડ્યું છે. મને તો એમ લાગે છે કે આપણા જ કોઈ સગાએ હા કાન ભંભેરણી કરી હોવી જોઈએ કે અશોકની લત સારી નથી, એની આદતો ખરાબ છે, આવી બધી વાતો પણ કરી. અરે અશોક તો આપણો કમાવા સિવાય બીજું એને કંઈ ધ્યાન નથી, એ તો ઘર ઓફિસ એના સિવાય કાંઈ નથી કરતો. તો આવી ખોટી વાત ઉડાડી, જિંદગીમાં આપણે એને સુખી નહીં રાખીએ, આપણા બધાનો સ્વભાવ નથી બરાબર, આવી બધી વાત થઈ છે ત્યાં આગળ. પણ મને એવું નથી લાગતું, મને આપણા કોઈ સંબંધી કે કોઈ કાન ભંભેરણી કરી હોય એવું મને નથી લાગતું. કારણ કે આપણામાં એવું શું ખરાબી છે કે લોકોને બોલવાનો મોકો મળે? અશોકમાં એવી શું ખરાબી છે કે લોકોને એના વિરુદ્ધ બોલવાનો મોકો મળે? આપણા દીકરામાં તો કોઈ ખરાબી નથી, પણ વાત એમ છે કે આ આપણામાં તો કોઈ ખરાબી નથી. તેમ ત્યારે કોણ આપણે વાત કરીએ કે કાંઈક તો જોવે ને, બાનું તો કાંઈક તો જોવે ને. પહેલાં તો મને છે ને વિચાર આવ્યો સુધાફોઈનો, કારણ કે એમનો જે સ્વભાવ છે તો મને થયું કે કદાચ એમના દીકરાનું નથી થતું તો આપણા દીકરાનું પણ થાય તો એમને ખટકતું હોય, પણ એ ન હોઈ શકે. કારણ કે એ તો છેલ્લા કેટલાય સમયથી ગામડે છે, અહીંયા તો છે નહીં. એટલે વિચાર એ આવે છે કે કઈ વાત પર વિશ્વાસ કરવો અને કઈ વાત પર નહીં. જો કોક એને વાત કરે કે આ લોકો માણસો સારા નથી, અશોક આવો છે, અશોક તેવો છે, અશોક સારો છોકરો નથી, એમ કોક એ લોકોને વાત કરે મીરાને મમ્મીને, અને જો એ લોકો સાચી માની લે ને તો એની ભૂલ કહેવાય. એમ કાંઈ બીજાની વાત આપણે થોડી સાચી માની લેવાની હોય, કારણ કે સગાઈ થઈ હોય એ પહેલાં બધાય આપણે મીરા વિશે બધું જાણ્યું હતું, એ લોકોએ આપણા વિશે બધું જાણ્યું હોય કે આ કેવા માણસો છે, ખાનદાન કેવું છે, બધું એકડે એકથી માણસ જણાય. કારણ કે અરે સામાન્ય ટીવી લેવું હોય ને આપણે તોય આપણે 5 દુકાન ફરવી સેવી, કઈ સારી કંપનીનું આવે, કઈ સારી બ્રાન્ડ આવે, કયું રિઝલ્ટ સારું હોય, બધું ચકાસીને લેવી છે. તો આ તો છોકરી ચકાસવા, તો આ તો છોકરી આપણે લાવવાની છે આપણા ઘરમાં એકબીજાને, છોકરા છોકરીનો વ્યવહાર કરવાનો છે, એમાં તો બધી જોડે જ ને. અને છતાંય જોઈએ હવે આવી વાત આપણે ખરાબ વાત જોઈએ સાંભળે અને સાચી માની લે તો એની જ ભૂલ કહેવાય ને. હું ક્યારની એ જ વિચારું છું કે આવું કર્યું કોણે હશે. અશોક તો બહુ નાસીપાસ થઈ ગયો છે, એનો આખું સ્વભાવ, અરે બિચારો ઢીલો પડી ગયો છે કે મમ્મી મારો કોઈ વાંક જ નથી, હું તો ક્યારેય આવું કોઈ મારી ખોટી લત નથી, તો મને આવી રીતે કોણ બદનામ કરી શકે? સમજાતું નથી કે એને કહી તું ચિંતા કરીમાં જરીકે ચિંતા નહીં કરતો, કારણ કે જે થાય એની સારું જ થાય. જો મીરા એમ કહેશે કે મારે સગાઈ નથી રાખવી
તો એના માટે કંઈક સારું ઠેકાણું હશે અશોક માટે, કોઈ એની કરતાં સારું ઠેકાણું મળી જાય. પણ આપણે આ વાત જાણવી તો પડે કે આવું પગલું ભરે છે શું કામ? કારણ કે એકવાર એની સગાઈ તૂટશે ને એકવાર આપણી સગાઈ તૂટશે, એટલે આબરૂ તો બેયની જાહે. હું મીરાના બા સાથે વાત કરીશ. હું વિચાર કે શું વિચાર કરતી બેઠી છે આમ છાની માની? બા વિચાર તો બહુ બધા આવે છે, પણ શરૂઆત તમને કહેવાની ક્યાંથી કરું ને એ વિચારું છું. બોલો, એવું પણ શું થયું છે? બા, હા. હું સગાઈ તોડવા માંગુ છું. હે? આ હું વાત કરે છે તું? કારણ હશે ને કાંઈ હગાઈ તોડવાનું? ના, કારણ કોઈ નથી. કેમ બસ એવું? મારે સગાઈ તોડી નાખવી છે. જો કોઈ કારણ વગર તું સગાઈ તોડી નાખે ને એ વાત કોઈના માયનામાં ન આવે. કાંઈક તો કારણ છે એટલે જ તે હગાઈ તોડવાની વાત કરી. આટલા ટાઈમથી હગાઈ હતી. તો એવું સમજો કે કારણ છે, પણ સગાઈ તોડવાની વાત છે એ પાકી છે. હું તો વિચાર કરતી હતી કે હવે લગ્નની તારીખ લઈ લઉં, વેવાઈને વાત કરું, કેટલા ટાઈમથી હગાઈ રાખી છે તો હવે લગ્ન કરી લઈએ. હા તો હવે નથી કરવાના. જો મીરા, વાંધો તને શું છે? અશોકમાં કાંઈ વાંધો છે? અશોક એ ઘણો સારો છોકરો છે, એના ઘરના બધા સભ્યોય ઘણા સારા છે, તો વાંધો ક્યાં છે? અશોકમાં લ્યો, અત્યાર સુધી તને અશોકમાં વાંધો ન દેખાયો. પહેલી વખત તને અશોક બતાવ્યો, તે જોયો ત્યારે તને ગમતો તો, તમે બે મળતા હતા, વાતો કરતા હતા, બધું, તોય તને હવે અશોકમાં શું વાંધો દેખાયો? અરે બધું કેવું જરૂરી નથી હોતું બા. મેં કીધું ને કે મારી અને અશોકની આગળ કોઈ જિંદગી નથી, એટલે મારે એની સાથે સગાઈ નથી રાખવી. એમના કુટુંબવાળાએ કે કોઈએ તને કાંઈ વાત કરી એમના ઘર વિશે કે અશોક વિશે? વાતની તો વાત જ જવા દો ને. એટલી વાતો મળી છે કે બોલવા જાઉં ને તો 100 પેજની બુક ભરાય એમ છે. જો મીરા, સગાઈ તૂટી જાય ને એક વખત એટલે પછી છે ને બીજી વાર સગાઈ થતા બહુ વાર લાગે છે. હા તો કઈ વાંધો ને ન થાય તો જરૂરી છે કે સગાઈ કરીને જ રાખવી? તો જુવાન દીકરીને ઘરમાં એ કઈ વધારે ટાઈમ બેહાડી નથી રખાતી ને. બા તમારી મેન્ટાલિટી તમારી પાસે રાખો. મારી મેન્ટાલિટી નથી આ, હકીકત છે ને એ કહું છું. સાંભળી લીધું. તમે એ લોકોના ઘરે ફોન કરો અને એ લોકોને કહી દો કે અમારી છોકરીની સગાઈ રાખવાની કોઈ ઈચ્છા નથી, એટલે અમે આ સગાઈ તોડીએ છીએ. જ્યારે વસ્તુ લેવા આવી હોય ત્યારે આવી જજો, નહીં તો અમે પહોંચાડી દઈશું. એ લોકો કારણ પૂછશે તો મારે કારણ શું કહેવાનું? અમારી દીકરીને બીજો કોઈ ગમે છે. બોલો, આ કઈ તારો જવાબ છે? તે મારા મોઢે કહી દીધું, મારે એમના મોઢે આ બધું કહેવાનું આવે છે? બીજો કોઈ ગમે છે? ખરેખર તને કોઈ બીજો છોકરો ગમે છે? તમને લાગે છે એવું કે એકવાર આટલો ખરાબ એક્સપિરિયન્સ થયો હોય તો હવે મને બીજો કોઈ છોકરો ગમે? આ એકમાં જ ધરાઈ ગઈ છું. આટલું જુઠ્ઠું બોલવાનું. કેટલા ખોટા માણસો છે આ દુનિયામાં. એટલે જૂઠું બોલે છે ઈ અશોક? હા. હા તો કઈ એવું તો તને શું અનુભવ થયો? એવી કઈ વાતની ખબર પડી કે એ વ્યક્તિ આવું જૂઠું બોલ્યો બા છે? શું કામ મારા મોઢેથી ખોલાવડાવવું છે તમારે? હું તમને એમ કહું છું કે છોકરા સાથે મારે મેળ નથી આવે એમ. અમુક વાતો છે જે હું તમને નથી કહી શકતી, તો વાતને પૂરી કરો ને આગળ વધી જાઓ ને. સારું, તારી મરજી નથી આ સગાઈ રાખવાની તો પછી તને વધારે દબાણ તો હું કાંઈ કરી શકું એમ નથી, પણ તે છતાંય અત્યારે તું છે ને આમ થોડી ગુસ્સામાં છે, શાંતિથી વિચારી જોજે. હા, સગાઈ તૂટ્યા પછી મારે શાંતિથી જ વિચારવાનું છે કે મેં આવું કર્યું તું શું કામ. મેં વિચાર્યું નહીં, મેં કોઈની વાત ના સાંભળી, કોઈને કાંઈ પૂછપરછ ન કરી અને સીધી જ સગાઈ માટે હા પાડી. એ મને આખી જિંદગી નડશે. અશોક ગમતો તો અને આપણે સગાઈની હા પાડી છે ને ઘર ને બધું સારું હતું ને એટલે હા પાડી છે. સાવ કાંઈ આંધળા થઈને આપણે તો નહોતા જ પડ્યા. હવે નથી ગમતું. ધેટ્સ ઇટ. હવે અશોક મને નથી ગમતો. આ તો કઈ બજારમાંથી મળતું રમકડું થોડું છે કે નવું લાવ્યા, જોયું, થોડાક દિવસ રમ્યા, ગમ્યું, પછી નથી ગમતું તો એને તોડીને ફેંકી દેવાનું? એની જેવી વાત થઈ આ તો. એવું સમજો. તમને હું ખોટી લાગતી હોય તો હું તમને કાંઈ એક્સપ્લેન નહીં કરું. એવું સમજો કે રમકડું હવે મને નથી ગમતું, વાત પૂરી. તને તો શું કેવું ને મારે, એ જ મને ખબર નથી પડતી. એક વાતની જીદ પકડે ને તું, એ વાત તું કોઈ દિવસ મુકતી નથી. તારું ધાર્યું જ કરીને રહીશ તું. અને તમને એ પણ ખબર છે કે આ વખતે પણ હું મારું ધાર્યું જ કરીશ. હું કોઈની વાત નથી માનવાની. મેં તો એને થપ્પડ પણ મારી છે ગાલ પર, બાપરે એટલે જિંદગી આખી યાદ રાખશે એ મને. આટલી હદે ખોય તું? હમ. તો પછી મારે વિચારવું પડે કે એ માણસે એવું તો શું વર્તન કર્યું
કે સગાઈ સુધીની વાતમાં તારે એને લાફો મારવો પડ્યો? જાણશો ને તો બહુ દુઃખ થશે. મને પણ બહુ દુઃખ થયું હતું. એટલે સીધી એવી એક જ વાત છે કે એના ઘરે ફોન કરો અને એ લોકોને ના પાડી દો કે અમારી છોકરીને આ સગાઈ મંજૂર નથી. વાત પૂરી. ઠીક છે. મોટા ભાઈ હા અહીં આવો ને. હા બોલ ને આદિ. આ મેં શું સાંભળ્યું? કેની વાત કરશો? એ જ કે તમારી અને ભાભીની સગાઈ તોડવાની વાત ચાલે છે. હા બહુ ખોટું કહેવાય, પણ શું કામ? તમારામાં કાંઈ કમી નથી. મારો ભાઈ લાખોમાં એક છે, બિઝનેસમેનમાં બિઝનેસમેન છે, ધંધો તો આમ ચપટી વગાડતા કરે. અને ભાભીએ તમને શું કામ ના પાડી? કે તમે ભાભીને ના પાડતી હતી આવું ન કરવું જોઈએ મોટા ભાઈ? અરે મેં નથી ના પાડી, એણે મને ના પાડી કે મારે હગાઈ નથી રાખવી. પણ શું કામ? એમાં એવું છે ને કે એને ખોટી એવી વાત કરી કે હું જુગાર રમું છું, દારૂ પીઉં છું. પણ મને ખબર હવે નકર તો હું કરું ને કે ખબર નથી પડતી. મેં ઘણા સપના જોયા હતા. પણ કોઈ સપના સાકાર ન થયા. બહુ ખોટું થયું. બહુ એટલે બહુ જ ખોટું. મોટા ભાઈ વિચાર્યું તું કંઈ અલગ ને થઈ કંઈક અલગ રહ્યું છે. મને તો એમ હતું કે તમારા લગ્નની જલ્દી તારીખ આવશે, ડિસ્કો કરીશ. પણ હવે કેવી રીતના ડિસ્કો કરીશ? તમે કહેતા હોય તો આપણે હાલો ત્યાં જઈએ, ત્યાં જઈને વાત કરીએ ભાભી સાથે. એને કહી દઈએ કે ભાઈ જો પ્રેમથી માની જાઓ, નહીં તો અમે બે ભાઈઓ છીએ, ખંભે નાખીને તમ તારે ભાભીને લઈને વહી આવશું. ના ના હવે મને નથી લાગતું કે એ માન છે. કારણ કે એમાં એવું છે ને કે મારી અને એણે વાત જ એવી કરી કે તમે ખોટા માણસ છો, ખોટું બોલ્યા. પણ ખોટામાં હા મને એક વિચાર આવે છે હમ કે આવી વાત ખોટી આપણા કોઈ હગાઈએ જ એને કરી છે. ભંગાવાના ધંધા કર્યા જ કોઈ. એ કોણ છે એકવાર નામ આપી દો મોટા ભાઈ, પછી જુઓ કે તમારો નાનો ભાઈ શું કરે છે. જો મારી વાત સાંભળ તું આમે તે ધંધા બંધામાં હું નોકરીમાં કઈ સેટ નથી થતો ને. જો, મને એમ લાગે છે કે મારે સોપારી લેવાનું ચાલુ કરવું ના પડશે. ના જો મારી વાત એટલે એ નહીં સોપારી, આ સોપારી ખાવાની વાત કરું છું. એ સોપારી ખાઈને પછી હું કોકારે વાત કરીશ તો કદાચ એમને થશે કે આ સાચું બોલે છે. હું જાઉં ને કહી દઉં એમને કે મારા મોટા ભાઈને ધાણા દાળનું વ્યસન નથી, ધાણા દાળનું. ને તમે એને આવી રીતના અપમાનિત કરો છો. ના ના મારી ઘરેથી કામ, કામથી ઘરે, ઘરેથી કામ, કામથી ઘરે. આના સિવાય મોટા ભાઈએ બીજું કંઈ જોયું પણ નથી. શું કરવું બોલ. પૈસા પાછળ જે આંધળી દોટ મૂકી છે ને, આ એમાં જ તમારું ઘર બંધાતા બંધાતા તૂટી ગયું. હું તમને એ પહેલાંય કહેતો હતો કે મારી સાથે ચાલો બહાર, આપણે મુંબઈ બારમાં જશું. આ એમાં ડિસ્કો ડાન્સર જીવી લ્યો લાઈફ, પણ તમારે જીવવી નથી. તમે કહો છો કે એ બધું મને ન ગમે, અને મારી વિશે તમે મમ્મીને ચડામણી કરો, ખીજાય મને, પપ્પા ખીજાય, બધા ખીજાય. આ સારું કરો જ તમે. એમાં એવું છે ને હું કરવું ને મારું મગજ હાવ ફરી ગયું. તમે ઉપાધિ ન કરતા, તમારા માટે હારા મારી છોકરી આપણે ગોતશું. ભલે જ્યાં સુધી તમારું નહીં થાય ત્યાં સુધી હું પણ નહીં કરું, અને મારે તો આમ પણ નથી કરવું. મેં તો ઘણા સમય પહેલા જ વિચાર લીધું હતું કે હવે નહીં, બહુ થઈ ગયું. પણ તું હવે તારું થઈ જાય, પણ તું હું કહું તું કાંઈક કામ ધંધો કરતો જાવ તો વધારે સારું. એક તો જો આ ઉપાધિ આવી. મને લાગે છે કે વાંક તમારો થઈ છે. મારો તમે જ કંઈક ચાળા કર્યા છે. મેં કાંઈ શાળા નથી કર્યા. તો કંઈક એને- ખેલ કર્યા છે ગમે સાચું કહી દો. અરે હાવ એ લોકો આમને ઊંધારામાં તીર તો ન જ મારે, કંઈક તો વાતમાં રહસ્ય હશે જ મોટા ભાઈ. ના ના પણ આ કોણ એવી ક્યારેક લ્યો છો ને સાચું કહો. શું ભાઈ તમારે કારીગરો વારે લેતા હશે. તું
મારી હારે આવી રીતે વાત કરશો? પૂછું છું મોટા ભાઈ, હું હંમેશા તમારી સાથે નથી હોતો એટલે મને એમ કે કદાચ પૂછી લઉં ને તમે મને કહી દો સાચી હકીકત શું છે. એવું કંઈ નથી. હું ખોટું બોલું? જુગાર અરે ના ના, પણ તું મને આવું હું કામ પૂછશો? કહું છું ખાલી, તો પતી ગયું. મારા ભાઈએ કહી દીધું એકવાર કે નથી એટલે નથી જ. તો પછી પણ એ વ્યક્તિ કોણ છે? મારો કોણ એવો કોઈ હશે? દુશ્મન નથી. કોણ છે ભાઈ? ખબર નહીં. તો હવે પણ તું finally- કોઈને, મારી વાત સાંભળ, તું કોઈને ફોન નહીં કરતો કે આવી વાત કોણે કરી છે એમ. હું તમારી હારવાર છું. તમને દિલાસો આપવા માટે અહીંયા મેં બોલાવ્યા છે. ઉપાધિ ન કરતા. એક સગાઈ તૂટી, બીજી તૂટશે, ત્રીજી તૂટશે, પછી કોક તો એવું મળશે ને જે તમારી સાથે લગ્ન કરશે, તમારો ઘર સંસાર આગળ વધશે. હા મોટા ભાઈ, ખબર નહીં હવે આગળ શું થાય. જે થશે એ સારું જ થશે. તમે જરાય ચિંતા ન કરતા. હા, જય શ્રી કૃષ્ણ. આવો આવો, બેસો. જય શ્રી કૃષ્ણ બેવાણ, જય શ્રી કૃષ્ણ. બોલો કેમ છે? અ, સારું. જો તમારી સાથે વાત કરવી હતી, તમારા ઘરે આવત તો મીરા હોત એટલે અહીંયા જ તમને બોલાવી લીધા. એ છે ને મારા મનની વાત તમે કહી દીધી. હું અહીં આવવાનું વિચારતી હતી ને ત્યાં તમે મને બોલાવી લીધી. મને સમજાતું નથી કે આવું શું કામ અચાનક એને નિર્ણય લીધો. મેં એને બહુ સમજાવી કે કારણ શું છે, તો કે મને અશોક ગમતો નથી. પહેલાં તો બહુ ગલ્લા તલ્લા કર્યા. મેં કીધું અશોક ગમતો નથી આ કાંઈ, મેં કીધું તારો જવાબ નથી બેટા. પહેલાં તે અશોકને જોયો, તમને બંનેને એકબીજાને ગમ્યું, પછી અમે આ સગાઈ તો નક્કી કરી છે. તો હવે એ તો બાનું ન જ હાલે. હું પણ એ જ કહું છું કે બંનેની મરજી હતી, બંનેને ગમતું હતું એટલે જ તો આપણે સગાઈ કરી. બાકી તો આપણે છોકરા છોકરીની હા ન હોત તો આપણે આ સગાઈ માટે રાજી જ ન થાત. કારણ નથી ખબર પડતી અને પછી અચાનક કહે છે કે ગમતું નથી. પણ શું કારણે નથી ગમતું? મેં એને કારણ પૂછવાની બહુ કોશિશ કરી. મેં એને એમ કીધું કે છોકરો અશોક સારો છે, એના પરિવારના બધા માણસો સારા છે, તો તને વાંધો ક્યાં પડ્યો? અત્યાર સુધી તમે બંને મળતા હતા, વાતો ચીતો કરતા હતા, બધું જ હતું ને ઓચિંતું આ શું થયું? મેં એને એ પૂછ્યું કે અશોકના કુટુંબના સગાવાલામાંથી કોઈએ તને એમના ઘર વિશે કે અશોક વિશે કાંઈ વાત કરી? તો કે છે ના. તો પછી આવું અચાનક, સાચું કહું ને મને તો એવું જ લાગે છે બેન કે નક્કી કોઈની કાન ભંભેણી છે. ના ના હો વેવાણ, મારી મીરા ખરી ને એ કોઈની વાત સાંભળે એવી નથી. આમ તો વાત સાંભળે નહીં, પણ ક્યારેક ક્યારેક એવું હોય કે સારો સંબંધ બંધાતો હોય ને તો એમાં આડો પગ કરવાવાળા ઘણા લોકો હોય. અને કોણે કહ્યું છે, શું કહ્યું છે હું નથી જાણતી. અને જો કાન ભંભેણી નથી કરી તો મને એ પણ નથી સમજાતું કે આવું બને કેવી રીતે. અરે મેં તો એને એટલે સુધી પૂછ્યું કે તને કોઈ બીજો છોકરો ગમે છે? તો કે તું તે કે ના, એમ કે છે આ સગાઈ કરી છે એમ કે એમાં જ મને આટલો કડવો અનુભવ થઈ ગયો છે, તો હવે બીજો છોકરો ગમવાનો સવાલ જ ક્યાં છે એમ કે. તો હવે આમાં આપણે શું સમજવું? મારો તો પગ નહોતો ઉપડતો તમારા ઘરે આવતા. શું કહું રીચાબેનું? ના ના, એમાં પગ ન ઉપાડવાની તો કોઈ વાત જ નથી. પણ હા, આ અચાનક બધું બન્યું ને એટલે વિચાર આવે છે. ચલો માન્યું કે મીરાને નથી ગમતું કે એને સ્વભાવ અનુકૂળ ન આવ્યો કે અશોક સાથે ન ફાવ્યું, પણ અમારા ઘરના બધા સભ્યો તો એને ખબર જ છે કે એની સાથે કેવું સારું વર્તન કરતા હતા. અને અચાનક જ આવું બની શકે કે તમારા ઘરનું જ કોઈક અંગત વ્યક્તિ હોય અને એને તમારા ઘરમાં અશોક વિશે કાંઈ એવી માહિતી આપી દીધી હોય તો મારી મીરાએ ના પાડી હોય, એવું બની શકે. જો મને કંઈ સમજાતું નથી કે વાત શું છે, પણ આ વાત જાણવી જરૂરી છે. કારણ કે જો સંબંધ તૂટી જશે ને એનો વાંધો નથી, પણ આજના સમયમાં છોકરા અને છોકરીનો સંબંધ તૂટી જાય ને પછી બીજી વાર કરવું ને એ બહુ અઘરું છે, છોકરા માટે પણ અને છોકરી માટે પણ.
અરે છોકરા માટે તો તોય ઘર અને છોકરો સારું હોય તો જલ્દી મળી જાય છે બેન, પણ દીકરીનો સંબંધ એકવાર તૂટ્યો ને તો એ બીજી વાર સંબંધ કરવો બહુ અઘરો પડી જાય છે. મેં એને આ વાતે સમજાવી, પણ એ એમ કહે છે કે આ બધી એમ કે તમારી જૂના જમાનાની વાતો છોડી દો, તમારે આ બધા એમ કે રિવાજો માટે મારું એમ કે બલિદાન દઈ દેવાનું. હવે આમાં શું કહેવાનું મારે? વાત તો તમારી સાચી જ છે ને કે આ બધામાં આપણે શું કરીએ? પણ મને તો એટલે સુધી મીરાએ કહી દીધું કે તમે ના પાડતા હો ને એમને કહેતા હો કે તમારું લીધેલું બધું લઈ જાજો. લ્યો જો બેન, કદાચ સંબંધ નહીં રહેતો આપેલું ને દીધેલું બધું આપી જ દેવાનું છે. પણ હા, આ વાત આજે પણ ગળે નથી ઉતરતી અને કાલે પણ નહીં ઉતરે. મને કહે છે કે અશોક જૂઠું બોલે છે. હવે જૂઠું બોલે છે એ વાત સાવ સામાન્ય છે. આટલી નાની વાતમાં જો એ સગાઈ તોડી નાખવાની વાત કરે ને એ વાત તો મારા ગળે નથી ઉતરતી હો બેન. જૂઠું બોલે એટલે શું? કોઈ જૂઠું થોડી અચાનક બોલવાનું. તો પછી પણ કંઈ નહીં, જોઈએ, પ્રયત્ન કરીએ, પછી નહીં ફાવે તો છૂટા જ છીએ. કાંઈ વાંધો નહીં. તે છતાંય હું મારી મીરાને સમજાવી જોઈશ. ચિંતા ન કરતા હો. હાલો હું રજા લઉં ત્યારે. તમે અહીંયા આવ્યા તો મને ફોન કરાય ને, હું આવી જાત સામે. જો મીરા, વાત જ એવી હતી કે મને એમ થયું કે હું રૂબરૂ મળી લઉં અને પૂછી લઉં કે આ બધું શું છે એમ. અંકલ, તમને તો ખબર હોવી જ જોઈએ કે આ બધું શું છે, પણ છતાંય જો તમને ખબર ન હોય તો હું તમને કહી દઉં કે મને આ સગાઈ રાખવામાં કોઈ રસ નથી. મેં મારા ઘરે પણ વાત કરી છે કે તમે બધા મોટા મળો અને આ સગાઈને ફોક કરી નાખો. જો મીરા, જો તારો વિચાર નહીં હોય ને તો તમ તારે કાંઈ વાંધો નહીં. આપણે આ સગાઈ તમ તારે નથી રાખવાની, કારણ કે આ સગાઈ પરણે રાખવી અને પછી આપણે લગ્ન કરાવીએ ને એકબીજાના તો એ લગ્ન જીવન લાંબુ ટકે નહીં. એમાં તુંય દુઃખી રહે, પછી મારો અશોકય દુઃખી રહે, એટલે બે એકબીજા પ્રત્યે દુઃખી રહે એની કરતાં સગાઈ તૂટી જાય એમાં જ બધાની ભલી વાર છે. અને હું તો અમુકનો રાજી છું. આ પહેલાં લગ્ન પહેલાંથી એમ કીધું કે મારે આ સગાઈ નથી રાખવી, એ તો અમુકનો હું રાજી છું. જો આની આ વસ્તુ લગ્ન પછી થઈ હોય તો નો અમારે અશોકનું બીજે ક્યાંય થાય, નો પછી મીરા તારું કે બીજે કંઈક મળી તો જાય, પણ એવું ઠેકાણું ન મળે ને આપણે જોવે એવું. એટલે આજે લગ્ન પહેલાં જે વાત થઈ ને એ બહુ હારા મારી વાત કરી. હા અંકલ, એટલે જ કહું છું કે આ સગાઈ તોડી નાખો. અને બીજી વાર હવે આ વાત હું ક્યારેય સાંભળવા નથી માંગતી. અશોકનું મોઢું પણ જોવા નથી માંગતી હું. જો કાંઈ વાંધો નહીં, સગાઈ તોડી નાખશું. અને પણ મને એટલી ખબર છે કે જ્યારે સગાઈ થઈ ને એ પહેલાં તમે એકબીજાને જોવા ગયા હતા, એકબીજા ફરવા ગયા હતા, બધી વાત કરી હતી. ત્યારે તો અશોકને તું પસંદ હતી, તને એ પસંદ હતો, બધી રીતે એકબીજાને પસંદગી કરતા હતા. અને લગ્ન માટે તમે એમ કહેતા હતા કે નહીં અમારે લગ્ન કરવા છે, 1 વર્ષ પછી ત્યાં લગી અમારે હરીફરી લેવું છે, અને પછી બધાય તમે ખરીદી કરવા હારે જ જતા હતા. ત્યાં સુધી તો તને બધી રીતે પસંદ હતો. પણ આ અચાનક કેમ આવો પલટો આવ્યો? અશોકે કંઈક કીધું છે તને? મને ખબર પડી ગઈ છે કે અશોક દારૂ પીવે છે અને સટ્ટો રમે છે. અને આ જે વાત કરી છે તમારા જ ઘરનું તમારું ઓળખીતું વ્યક્તિ જ છે, એટલે એ ખોટું ન બોલી શકે. હું વાત કરે છે આ? જો મીરા, સગાઈ ન રાખી હોય તો કાંઈ વાંધો નહીં, પણ આ તું અશોકને બદનામ કરવાનું કહે ને એ હાવ એટલે હાવ ખોટું છે. અંકલ, હું બદનામ નથી કરતી. જો ન રાખી હોય તો કાંઈ નહીં, પણ મારા છોકરાને આવી રીતે બદનામ ન કરે, હાવ ખોટે ખોટો એમ. એક મિનિટ, તમે તો એવી રીતે વાત કરો છો કે હું બધે વાતો ફેલાવતી હોય. તમારા ઘરમાં પહેલા સંપ નથી ને એનું જોવો, પછી મને બોલજો. અરે મારા કાને તો તે જ વાત નથી ને કે તમારો છોકરો અશોક દારૂ પીવે છે, સારો નથી, તો તે જ વાત નથી ને. હા, સટ્ટો પણ રમે છે, જુગાર, સટ્ટો, ઘોડાની રેસમાં પૈસા લગાવે છે અને ખબર નહીં શું શું. બસ મારા વાત એકે નથી સાંભળવી, પણ આ જે વાત છે ને હાવ એટલે હાવ ખોટી છે. કાલ સવારે મને એમ કોક કહે કે મીરા છોકરી સારી નથી અને તમે જે એને વહુ તરીકે લાવો છો ને એ એકદમ એટલે ખરાબ છોકરી છે, તો હું જો મારામાં બુદ્ધિ ન હોય ને તો હું એની વાત સાચી માની લઉં. હું એને જડબા તોડે જવાબ આપું કે આવું ક્યારેય ન બની શકે. હા, સાચી વાત છે, પણ જો એની એ વાત મારા ઘરનું વ્યક્તિ આવીને કરે ને, મારી બેન, મારી માં કે મારો બાપ તમને કહે ને તો તમે માની જ જાઓ કે સાચી વાત છે. પોતાની સગી બેન કે પોતાની સગી માં કે બાપ કહેતા હોય ને તો આ વાત ખોટી ન હોય. એવી જ રીતે મને તમારા નાના દીકરાએ કીધું ને એટલે આ વાત માનવામાં આવી છે. મારો નાનો દીકરો આદિ આ વાત કરી છે? હા, અત્યાર સુધી મેં વિચાર્યું હતું કે હું એનું નામ નહીં દઉં, પણ તમે મને મજબૂર કરી છે બોલવા માટે.
મને બધી જ વાત તમારા નાના દીકરા આદિત્યએ કરી છે કે અશોક શું શું કરે છે એના જીવનમાં. એટલે આદિ માનું છું એ છોકરો સારો નથી, કમાતો નથી, આખો દિવસ રખડા કરે છે અને એનું વર્તન સારું નથી, એનો સ્વભાવ સારો નથી, પણ આટલી બધી નીચ કક્ષાએ જઈ શકે આવું તો સપનામાંય નહોતું ધાર્યું. આ બધું તમારે અશોક માટે બોલવું જોઈએ એવું નથી લાગતું? નહીં નહીં મીરા, હા ખોટી વાત છે. આ જે અશોક માટે જે શબ્દો તું વાપરે છે ને એ અશોક માટે નહીં, એ આદિ માટે વાપરવાની જરૂર છે. આદિ એવો છે, આદિને કામ કરવું નથી અને આ જે સગાઈ થઈ ને એની માટે એને કોને ખબર હવે લગ્નમાં ખર્ચો થતો હશે એની બીક હશે એને કે એ કંઈ ખબર નથી, પણ એટલે એણે આ વાત કરી કે અશોકની સગાઈ થાવી જ ન જોઈએ. બસ એના સગાઈ રહે તો લગ્ન થાય ને એના. અને જે આ લક્ષણ તું કહેશો ને એ બધા આદિમાં છે. હું એનો બાપ છું, મારે 2 દીકરા છે, તો હું એકને ખરાબ અને એકને સારો શું કહું? ઠીક છે, તો ઘરે જઈને વાત કરી લો અને જાણો કે તમારા દીકરાઓને એકબીજાથી શું વાંધો છે. મને તો શું ખબર કે શું હોય. અને વાંધો જો આ અશોક છે. સાચો નીકળશે તો આગળ વિચારીશું. હા એ બાબતે વિચાર છે. બાકી જે આદિ વાત કરી ને એ હાવ એટલે હાવ ખોટી વાત છે. બહુ એટલે બહુ ખરાબ છોકરો છે. મને તો અત્યારે આ વાત તે કરી ને પછી તો મને એને મારો દીકરો કહેતા શરમ આવે છે. મારે જવું જ જોઈએ એની પાસે અને બધી એને વાત કરવું હવે. તો સારું છું આ આવ્યો ને મને સાચી વાતની જાણ થઈ ગઈ. તમે કેમ આમ છાનામાના આવીને બેસી ગયા? કઈ વાત નહીં, ચીત નહીં, નહીં તો આવો તો તરત બૂમ મારો, મારી ચા ક્યાં છે, મારું પાણી ક્યાં છે? શું થયું આજે તમને? અમે હજી માનવામાં નથી આવતું. શું માનવામાં નથી આવતું? હા સમજી ગઈ. મીરાની વાત ને મને પણ માનવામાં નથી આવતી. વેવાણને બોલાવ્યા હતા ઘરે, વાતચીત કરી, બધું પૂછ્યું તો અશોક અને મીરા બંનેની સગાઈ તોડવાની વાત કરીને ગયા છે. કહે છે કે મીરાને મંજૂર જ નથી. વેવાણ પણ થોડા અસમંજસમાં તો હતા જ, કહેતા હતા કે આવું અચાનક નિર્ણય લીધો ને. એમાં છે ને મીરાનો કોઈ વાંક નથી. એ જગ્યાએ આપણે હોય ને તો આપણે મીરાએ જે પગલું ભર્યું ને એ જ ભરવી. એટલે અને હું તો કહું મીરા એ જે પગલું ભર્યું ને એ બરાબર જ ભર્યું કહેવાય ને એવું જ પગલું ભરવું જ જોઈએ. એટલે તમે આપણા દીકરાનો વાંક કાઢો છો? આપણા દીકરામાં ખોટ છે? આપણા દીકરામાં ખોટ નથી. અશોકને જેણે વાંક કાઢ્યા છે ને એ કે એણે અશોકને એમ કીધું કે એ જુગારી છે એ આવો છે ને તેવો છે ને એવું એકેમાં એનામાં એવું એકે અવગુણ નથી એવું માનું છું. એમ અવગુણ છે ને બધા આખી દુનિયાના અવગુણ હોય ને તો એ આદિત્યમાં છે. પણ આ વાતને ને આદિત્યને શું લેવા દેવા? આદિત્યને ક્યાં તમે આ વાતમાં વચ્ચે નાખો છો? તો તારે સાંભળવું છે ને કે આ મીરાની કાન ભંભેરાની કોણે કરી છે, મીરા કોની ચડામણીમાં આવીને આ અશોકારે સગાઈ તોડવાની વાત કરી, તો સાંભળ આપણા આદિત્ય. શું? હા આદિત્યએ આવું કીધું? બની જ ન શકે. આદિત્ય એને કીધું સમજ્યા કે મારો ભાઈ છે ને હાવ એટલે હાવ 1 નંબરનો જુગારી છે અને એકદમ છેલ્લી ક્વોલિટીનો છે એમ કીધું આપણા આદિત્ય. મને માનવામાં એટલે તો કોઈ હજી નથી આવતું. મને તો એમ થાય ઘર મૂકીને હું હોયો જાઉં ક્યાંક. શું વયો જાવ? આદિત્ય આવું પણ કરી શકે? આદિત્યએ આવું કીધું કે એનો ભાઈ જુગારી છે, એના ઘરના લોકો સારા નથી, પણ આવું કરવાની ક્યાં જરૂર હતી? એ કમાતો ધમાતો નથી એ વાત તો સમજ્યા. હવે એની સરખામણી આપણે અશોક સાથે તો કરતા નથી. હા, અશોકને કમાતા ધમાતા બધું આવડે છે, એને કોઈ ખોટી આદતો નથી. અને આ બધી આદતો તો આદિત્યની છે. રખડવું, હા લોકોની પાસેથી રૂપિયા ઉધાર લઈ આવવા, હા નોકરા ધંધા નહીં કરવા, આ બધી ખોટો તો એનામાં છે. આ બધી એબ પોતાની એબ એ અશોક સાથે શું કામ સરખાવે છે? કહેવાય છે ને નવરો માણા નખો જ વળે, એ આનું નામ. અને પણ પોતાના સગા ભાઈ સાથે આવું શું કામ કર્યું? અરે એનો મોટો ભાઈ છે, એને આટલી સારું ઘર મળ્યું હતું, આટલી સારી છોકરી મળી હતી, તો એને આવી રીતે ભડકાવવાની ક્યાં જરૂર હતી? હવે એ તો આદિત્યને જ ખબર. એ કે ક્યારનો ગયો છે ક્યાં આવે એટલે એમ થાય છે કે એને લાત મારીને ઘરની બહાર કાઢી મૂકો. ના ના, આજે તો હું વાત કરીશ ને એની સાથે. હું પૂછીશ એને
કે આવું શું કામ કર્યું અને એને જરૂર શું પડી એવું આવું કરવા માટેની. મને તો સમજાતું નથી કે એને એટલી પણ સમજ નથી કે આવું ન કરવું જોઈએ. મને એમ લાગે છે કે આપણે સગાઈ વખતે જે રૂપિયા વાપરતા હતા ને, આ ખરીદી કરવાની ને ઓલી ખરીદી કરવાની ને, કે આ કેટરસવાળાનું એટલું બિલ ને વાડીનું એટલું ભાડું ને એવું બધું આપણે રૂપિયા ચૂકવા ને, ત્યાં આદિત્યને એ ખટકતું છે. એને એમ થયું હશે કે જો આ લોકો ભાઈની સગાઈમાં એટલા બધા રૂપિયા વાપરે છે તો આ લગ્નમાં કેટલા રૂપિયા વાપરશે. એટલે એણે આ નાટક કર્યું છે કે લગ્ન ન થાય ભાઈના અને એના રૂપિયા બચી જાય એટલે ભાઈને ઉડાવવા થાય. એટલે આ છે ને આને બુદ્ધિ નથી, દુશ્મન છે દુશ્મન ભાઈનો. ખરેખર હા, આપણે તો એમ વિચારતા હતા કે કોઈ સગાવાલાએ કર્યું હશે. આપણને ક્યાં ખબર હતી કે આપણો જ દીકરો પોતાના મોટા ભાઈનો દુશ્મન નીકળશે. આદિત્ય આ હદ સુધી પણ જઈ શકે, હા, પોતાની મનમાની કરાવવા માટે કોઈને પણ નીચા પાડી શકે. આવું તો મેં ક્યારેય નહોતું ધાર્યું કે આ આવું પણ કરશે. પાછો એને કોને નીચો પાડ્યો? એના હગા મોટા ભાઈને. એમ પાછો ઘરમાં ને ઘરમાં ચોરી કરે ને, ઘરમાં ને ઘરમાં એ હાલો. પણ આ તો અશોકના ચારિત્ર પર શંકા ઉપજાવે છે કે એ આવો છે ને તેવો છે. એટલે કહેવા શું માગે સમાજમાં શું વેલ્યુ રહે? અશોકની ન રહે, આપણી ન રહે. જો સાચું કહું ને તો આપણા જ્યાં આપણા દુશ્મન બનીને બેઠા હોય ત્યાં શું કરવાનું? કંઈ ના કરી શકીએ, પણ આદિત્ય સાથે વાત તો કરી. હા, એને વાત કર, અને વાત કરીને પરબારો એને આ ઘરમાં હવે રાખવાનો થતો જ નથી. હા હા હા, વાહ વાહ રાજા સાહેબ, બંઠાનીને ક્યાં નીકળે? ચક્કર મારવા. હા હા, નગર ચર્ચાએ નહીં, બાપાએ બધું રાજમહેલમાંથી કાઢીને રાજકુંવરને એટલે જ તો મોકલે છે કે નગર ચર્ચા કરી આવો, કોણ દુઃખી છે કોણ સુખી છે જોઈ આવો. નહીં કેમ આવી રીતના બોલો છો? ખરેખર હા, તારું મોઢું જોઈને તો એમ જ લાગે કે તું કેટલો ભોળો છે. તારા જેવો ભોળો છોકરો તો ભગવાન અમને આપ્યો, બીજા કોઈને ન આપ્યો. તો છું જ. હં? હા, જાઓ. ચા નાસ્તો કર્યો? પેટ ભરેલું છે ને? બાકી છે પણ બહાર જઈને કરી લઈશ. હું વાત કરું પેટ ભરાઈ જશે. બહાર જઈને જમવાની પણ જરૂર નહીં પડે, નાસ્તો કરવાની. સાંભળ, શું છે કે મીરાના બા આવ્યા હતા, એમને કહ્યું કે સગાઈ તોડી નાખી છે. હવે અશોકની સગાઈ તોડી નાખી છે, ખબર નહીં કોણ એવું નાલાયક નીચ હલકટ હરામી બસ. હશે. કેમ એવું કોઈને આપણે ન કહેવાય. શું કામ ન કહેવાય? ગાળો શું કામ દેવાની કોઈ? પણ ક્યાં છે નાલાયક નીચ હલકટ કીધું છે, હરામી કીધું છે. એકદમ એને કીડા પડે. અરે! એને તો એવા કીડા પડે ને પણ કે શું મરતા કામ? કેમ? શું કામ? અરે જે માણસે એની કાન ભંભેણી કરી હોય એને લાગે, તું શું કામ ઉપાધિ કરે? હું તો એમ કહું કે લોખંડ. અરે બસ! કેમ? આવું બધું આ ન. તો એલ્યુમિનિયમ ના અરે રાખ. પણ મમ્મી શું કામ એવું કરવું જોઈએ? એવા કીડા પડે ને કે કાનમાંથી નાકમાંથી બધેથી કીડા કીડા કીડા. કેમ? શું? ના ના ના, અરે આપણે તો સારું વિચારવું જોઈએ. જેને જે કર્યું હશે સારા માટે કર્યું હશે, એમ મેં સમજાય. વિચાર્યું સારું તારા ભાઈ માટે. મેં તો ભાઈ સામે રોવાઈ ગયું તું. મને આશ્વાસન આપ્યું મોટા ભાઈને. મેં કીધું કે તમે આ હંમેશા ઘરથી કામ, કામથી ઘર રાખો છો ને એમાં જ આ સગાઈ તૂટી છે. નકર સાચી વાત છે, એકદમ સાચું કહ્યું તે. આ લાફો જોરથી હતો. હવે હું 5 મહિના નહીં પણ 1 વર્ષ કામ કરવા નહીં જાઉં. 1 વર્ષ નહીં, તું 10 વર્ષ કામ નહીં કરતો ને. કારણ કે તું હવે કામ કરે કે ન કરે કાંઈ ફરક નથી પડતો. શું છે કે અમને લાફો ખબર શું કામ પડી માર્યો? લાફો શું કામ માર્યો? અશોકની સગાઈ તોડાવવા માટે, મીરાને આ ખોટે ખોટી રીતે ચડાવવા માટે. કોને તોડાવી? કેવી તોડાવી? મને શું ખબર? અને મારું નામ શું કામ જોડો છો ગમે ત્યાં? વાહ વાહ, કોઈ ના મળે એટલે બસ આ તો વધારાનો છે ને એટલે બધી જગ્યાએ જોડી દેવાનો. 1 મિનિટ પાકું? હા પાકું. તે નથી કીધું? ઓકે, તો તારા પપ્પા તો તને જાયદાદમાંથી બેદખલ જ કરવાના છે, કોઈ મિલકત આપવાના નથી. ચોખ્ખું જ કહી દીધું. મારો એક જ દીકરો છે ને, એ છે અશોક. હે? અને હું બધું અશોકને. હા, એમ થોડી હોય. પપ્પા પાસે સબૂત છે તારા શેના સબૂત પણ? કે તું આવી બધી વાત મીરાને કરી છે. મીરાએ કંઈક રેકોર્ડિંગ કર્યું હતું, એવું કંઈક કહેતી હતી કે જ્યારે આદિત્યભાઈએ મને બધું કીધું ને ત્યારે મેં રેકોર્ડિંગ કરી લીધું હતું અને એ રેકોર્ડિંગ હું બધાની વચ્ચે સંભળાવવા માંગુ છું, આવું કંઈક કહેતી હતી. હવે તું કહે છે કે તે એવું કંઈ કીધું જ નથી, તો વાંધો નહીં, ચાલ કાંઈ વાંધો નહીં. તારા પપ્પાને કહી દઉં. ના ના, મિલકતમાંથી આમ
મને કાઢી નાખો એમ થોડી હાલે, મોટા ભાઈને મળે મને ન મળે. પણ તું શું કામ ઉપાધિ કરે છે? તે તો એવું કંઈ કર્યું જ નથી ને. મીરા પાસે એવી કોઈ સાબિતી જ નથી ને. શું મારું? પછી એ મારવાના છો તો પહેલા જ મારી દો ને. કેવી પડી? મેં જ કર્યું હતું બધું, અને ભાભીને મેં જ તે ચડાવ્યા હતા અને કીધું હતું કે હા સગાઈ તોડી નાખો, અશોકભાઈ તમારે લાયક નથી, રાતના બાર જુગાર રમે, સટ્ટાઓ રમે અને પછી ઘોડાની રેસમાં પણ પૈસા લગાડે છે, બરાબર દારૂ પીવે છે. બરાબર છે. ઘણું બધું કીધું તું. તારા મા બાપ સારા નથી, ઘરના સભ્યો સારા નથી. 2-3 વાર મળીને ધીમે ધીમે એવી ચીમકી આપી કે પેલી છોકરીનું મગજ જ ફરી ગયું નહીં. એટલે મેં સગાઈ તોડવાનું નહોતું કીધું, મેં તો ખાલી જાણ કરી હતી ખાલી કે આવું આવું છે એમ. એટલે પોતાના ભાઈ વિરુદ્ધ જ ને. એ તો દુશ્મની. શાની દુશ્મની? મોટા ભાઈએ મારી સાથે જે કર્યું હતું બરાબર હતું? શું કર્યું? ઘણું બધું ખોટું કર્યું હતું. હંમેશા ઘરમાં એ જ સારા થઈને રહે છે, મારું તો કાંઈ માન જ નથી. એક લાફો મારીશ ને બે થઈ ગયા છે એટલે હવે એ કઈ 5 મહિના હું કામે જ જતો રહીશ હવે તો. દોડાયો બંધ થા. પપ્પાને કહેતા નહીં કે પ્લીઝ મને આમાંથી નામ મારું કાઢી ન નાખે. મારે તો મીરા અને અશોકની સગાઈ ન તૂટે એવું તારે કરવું પડશે. જા જઈને મીરાને મળ, અશોક સાથે વાત કરાવ અને આ બધું સરખું કર તો થશે. બાકી હતું ત્યાંનું ત્યાં. તું આ ઘરની બહાર પણ જઈશ, મિલકતથી પણ બેદખલ થઈશ અને કશું જ તારા હાથમાં નહીં આવે. બોલ હવે મંજૂર છે? મંજૂર નથી. હું એવું નહીં થવા દઉં. તો શું થવા દઈશ? સગાઈ નહીં તૂટવા દઉં. સગાઈ નહીં તૂટવા દે તો જા આજે ને આજે વાત કર, નહીતર કાલે બિસ્તરા પોટલા તૈયાર રાખજે, ઘરની બહાર લાત મારીને કાઢીશું. શું કામ બોલાવી છે મને? હવે તમારા ઘરના લોકો મારો પીછો છોડવાના છે કે નહીં? મેં બોલાવ્યા જ ભાભી. પણ મારે વાત નથી કરવી આદિત્યભાઈ. તે દિવસે તમે મને જે વાત કરી હતી ને મેં બધાને કીધી છે, અને મેં કીધું છે કે મારી સગાઈ તોડી નાખો, દેટ્સ ઇટ. હવે કોઈ નવી વાત કરીને મારે આ વાતમાં પડવું નથી. પડવું પડે એમ છે, નહીં તો મને ઘરની બહાર કાઢી મૂકશે. એટલે એમ કે મારે તમને સાચી હકીકત જણાવવી જ પડશે. જુઓ, શું? વાત જાણે એમ છે કે આ એ જ જગ્યા છે જ્યાં એ વાત મેં તમને કરી હતી, મનહૂસ. અને આ એ જ જગ્યા છે જ્યાં હું સાચી વાત તમને જણાવીને રહીશ. મને ખબર છે, મારે હવે કાંઈ જાણવું નથી. તમારા પપ્પાને પણ બધી વાત કરી છે ને મારા મમ્મીને પણ. હવે આ વાતને લાંબી કરવાથી કોઈ ફાયદો નથી. અને હું તમને એક વાત કહી દઉં સગાઈ આદિત્યભાઈ, તોડતા નહીં, સગાઈ તોડતા નહીં. મારો ભાઈ બચારો સારો માણસ છે. એક મિનિટ. તમે કીધું કે સગાઈ તોડી નાખજો એટલે મેં પ્રોસેસ કરી. હવે તમે એમ કહો છો કે સગાઈ ન તોડતા, એટલે આ કાંઈ રમત ચાલી રહી છે? મેં સગાઈ તોડવાનું નહોતું કીધું. તમે જાતા જ ત્યારે પણ મને યાદ છે મેં એમ કીધું તું સગાઈ ન તોડતા ભાભી, સગાઈ ન તોડતા એવું પણ કીધું. સગાઈ તોડવા માટેના હરેક રીઝન તમે મને આપ્યા હતા. સગાઈ તોડવા માટેના બધા રીઝન તો તમે જ મને આપ્યા હતા ને. આપ્યા હતા, પણ એ બધું સાચું નહોતું. હું તમને આજે બધી વાત જણાવી દેવા માટે તમને અહીંયા બોલાવ્યા છે. સમજવાની કોશિશ કરો ભાભી. જુઓ, તમે આટલા સારા છો મને ખબર છે. જુઓ ભાભી, હું સાચી હકીકત જણાવવા માગતો હતો એટલા માટે તો મેં તમને અહીંયા બોલાવ્યા છે. તમે એકવાર સમજો તો ખરા. જુઓ, મેં જે કંઈ પણ કહ્યું હતું એ બધું જ ખોટું હતું. મેં તમને જે કંઈ પણ કીધું ને એ ખોટું હતું, કારણ કે તમે જેટલા સારા છો ને એટલા જ મારા ભાઈ પણ સારા છે. એના વર્તનની અંદર પણ જરાક પણ કંઈ પણ ખરાબી નથી. એનો સ્વભાવ, એના કોઈ ખરાબ લક્ષણો એવું કાંઈ કેવા શું માંગો છો તમે લોકો? મેં જાણી જોઈને તમને આ વાત કરી હતી જેથી કરીને સગાઈ તૂટી જાય. શું? મેં જાણી જોઈને તમને વાત કરી હતી જેથી કરીને આ સગાઈ તૂટી જાય. પણ શું કામ? હા, તે મને અહીંયા કેમ આપણે પછી વાત કરીએ, હું જોઉં છું. ભાભી 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 ભાઈ તું શું કામ આવું કરશો? છો જો એને મારી વાત ભૂલ હતી, સાંભળ. મારી ભૂલ હતી. મેં આ સગાઈ તોડવા માટે થઈને આ બધું કર્યું હતું. કારણ શું હતું? કારણ એ હતું કે મોટા ભાઈએ હું જેને પ્રેમ કરતો હતો ને એની સાથે મારું થવા ન દીધું. ઘરે વાત ન કરી અને ઘરે ઉલટાનું કહી દીધું કે આ કોઈના લફરામાં છે, આને સંભાળીને રાખો. એટલે તું ઓલી છોકરીની વાત કરીશ. હા, હું જેને પ્રેમ કરતો તેની જ વાત કરું છું. ઈ છોકરીને એ બદલો તને લેવા માટે થઈને મેં તમારી સાથે આવું કર્યું. મેં ભાભીને ચડાવી. તમારો કઈ વાંક નહોતો ભાભી. અને છોકરી સારી નહોતી મને પછી ખબર પડી ગઈ. મને પછી ખબર પડી, ત્યારે નહોતી ખબર પડી. અને એ પણ હમણાં જ ખબર પડી કે
તમે સાચા હતા ને એ ખોટી. પછી તારે આવું નહોતું કરવું. તારે એકવાર મેં- કહી દેવાય ને મને મેં કે ગુસ્સામાં આ બધી વાત મેં જ કરી છે. તો હું શું કરું? ઘરમાં પણ તમે સારા, પૈસા કમાઈને પણ તમે આપો, બધી જગ્યાએ તમારું જ નામ લેવાય છે ઘરમાં. તો પછી મારું તો કઈ નામ જ નથી. તો કામ મને તો હંમેશા બધા આમ જ કરે. તો એમાં મારો શું વાંક હતો? મને શું કામ તોડી? તમારો કઈ વાંક નહોતો, પણ હું આ બધાને તોડવા માંગતો હતો. ભાઈની સગાઈ તૂટી જાત તો ભાઈ અડધા ઢીલા પડી જાત, અને કદાચ પછી બીજી વાર થાત કે નહીં એ પણ ખબર નથી, કારણ કે હું હર વખતે આવું કરવાનું વિચારતો હતો કે એમની સગાઈ નહીં થવા દો. પણ મમ્મીએ આજે મને કહી દીધું કે અમને બધી ખબર પડી ગઈ છે કે આ તે જ કરાવ્યું છે અને મને ઘરમાંથી કાઢી મૂકવાના છે. મેં સાચું કહી દીધું કે મેં જ ભાભીને બધી ખોટી વાત ફેલાવી હતી કે ભાઈ દારૂ પીવે છે, જુગાર રમે છે, ઘોડાની રેસમાં પૈસા લગાવે છે, પણ એવું કંઈ નથી કરતા. ભાભી, તમારી સામે હાથ જોડું છું, માફી માગું છું કે મારી ભૂલ થઈ ગઈ. પ્લીઝ મહેરબાની કરીને મોટા ભાઈને માફ કરી દો અને આ સગાઈ ન તૂટવા દો. તમે સારા છો, સમજુ છું, અને મારા ભાઈ પણ, હું એમની પણ માફી માગું છું. મારી વાત સાંભળ. મારે તને બે શબ્દ કહેવા છે. તારા હારા હાટું થઈને મેં એ છોકરી હારે લફરું રાખવા ના પાડી હતી. હે એ તને હમણાં ખબર પડી. તને ખબર છે એ છોકરી કેટલા છોકરાને લઈને બેઠી હતી? હા, અને તું મારો ભાઈ છો તો મારી ફરજમાં આવે ને તારી જિંદગી બરબાદ ન થાય ને એ માટે મેં ના પાડી હતી. પણ તે આ જે કર્યું ને, મારે તને શું કહેવું, તે મને બદનામ કરી નાખ્યો. હગાવાલામાં બધાને એમ અત્યારે થઈ ગયું છે કે હું જુગારી છું, દારૂડિયો છું. કંઈ નહીં, અત્યારે તો જે હાસું હતું એ સામે આવ્યું ને. પણ આવું બીજી વાર છે ને બધું જોઈ વિચારીને કરશે, કારણ કે છે ને આપણે આખી જિંદગી છે ને ભેગું રહેવાનું જોજે. એટલી વાત પછી મનમાં રાખને તો પછી મારે કંઈ નથી સાંભળવું. જો તમારા લોકોની જે વાત હોય ને ઘરે જઈને કરી લેજો. અને આદિત્યભાઈ, તમે જે કર્યું ને એ બહુ ખોટું કર્યું છે. તો સારું થયું કે બધી વાત અગાઉ ખબર પડી ગઈ, નહીતર હવે તમારે શું કરવું છે ને તમે બંને નક્કી કરીને ઘરે આવીને વાત કરી લેજો. મારા મમ્મીને ખોટું બોલ્યા, તમારા પપ્પાને ખોટું બોલ્યા, તમે બંને ભાઈઓ શું કરો છો ખબર જ નથી પડતી કોઈને. મહેરબાની, તમારી બંનેમાંથી કોઈની વાત અત્યારે મારે સાંભળવી નથી. પણ આમાં મારો તો કઈ વાંક નથી ને. છે તમારો વાંક. મારો તમે મને આ વાત કરી હતી પહેલાં? મને ખબર હતી કે તમારી બંનેની વચ્ચે દુશ્મની ચાલે છે. હવે એ ભાઈ સહિત એ દુશ્મનીની વાત તને કરીને હું ફાયદો? ફાયદો તો કંઈ નથી ને. આટલો મોટો ફાયદો તો દેખાય છે તમને સામે. હવે જોઈ લીધો ને, તો બસ તમે નક્કી કરી લો કે શું કરવું છે ને પછી મને ફોન કરી દેજો. બધું ઠીક થઈ જશે, સગાઈ નહીં તોડે.